સાથીઓ નમસ્કાર। આજે ફરી વખત મનની શક્તિ ઉપર ફરી વખત આપણે મળી રહ્યા છીએ। આગળના વિડીયોમાં આપણે બેઝિક જાણકારી લીધી જાગૃત મન અને અર્ધજાગૃત મનની। તો આજે આપણે જાગૃત મનની શક્તિઓ વિશે વિચારવાનું છે। તો આપણે સમજી લઈએ તો આપણું જે જાગૃત મન છે એની જે શક્તિઓ છે એમાંનું સૌથી પહેલું કામ છે વિચારોનું। આપણને જે વિચારો આવી રહ્યા છે એ આપણા જાગૃત મનની શક્તિ છે। અને સાયન્સ એવું કહે છે કે પ્રત્યેક માણસ પ્રત્યેક સેકન્ડ 16 વિચારો 16 થોટ્સ આવે છે। તો આટલું જોરદાર મેન્યુફેક્ચરિંગ આપણા જાગૃત મનનું છે। પ્રત્યેક સેકન્ડે અનેક વિચારો આપણને આવે છે। તો એ છે આપણા વિચારો, એ આપણા જાગૃત મનની શક્તિ। વિચારો બે પ્રકારના છે, પોઝિટિવ વિચાર અને નેગેટિવ વિચાર। પોઝિટિવ વિચાર જે છે તે આપણા જીવનની અંદર સકારાત્મક પરિવર્તન લાવે છે અને નેગેટિવ વિચારો જે છે આપણા જીવનને બેડ બનાવે છે, મતલબ કે નકારાત્મકતા તરફ લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે। તો આ બંને વસ્તુ જે છે એમાં પોઝિટિવ વિચારો મહત્ત્વનો ભાગ ભજવે છે। બીજી વસ્તુ છે તર્ક શક્તિ। કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે લોજિક લગાવીએ છીએ, આપણો બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, તો જ્યાં પણ આપણે તર્ક શક્તિ આપણી વાપરીએ છીએ તો એ જે તર્ક જે છે એ આપણા જાગૃત મનની શક્તિ છે। ત્યાર પછી બુદ્ધિનો આંક। મુખ્યત્વે 3 પ્રકારના આંક હોય છે, બુદ્ધિનો આંક, લાગણીનો આંક અને આધ્યાત્મનો આંક, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન। તો આમાં જે બુદ્ધિનો જે પાવર છે એ આપણા જાગૃત મનની શક્તિ છે, ઠીક છે। ત્યારબાદ છે ડિસિઝન લેવું, નિર્ણય કરવો। તો આ જે નિર્ણય કરવાનો પાવર છે એ આપણા જાગૃત મનની શક્તિ છે। જ્યારે જિંદગીમાં કોઈ પણ જગ્યાએ બે વિકલ્પો આપણને આવતા હોય કે આ કરવું કે આ કરવું, તો એ સમયે આપણું જે જાગૃત મન જે છે એ એનો પાવર છે તો નિર્ણય લેવો એ આપણા જાગૃત મનનો એક પાવર છે, એક શક્તિ છે। ત્યાર પછી છે એક્શન લેવી, એટલે કે જ્યારે આપણે કોઈ પણ નિર્ણય લઈએ અને નિર્ણય લીધા પછી એની ઉપર જે એક્શન લઈએ છે તો એ જે એક્શન લેવાનો જે પાવર છે એ આપણી જાગૃત મનની શક્તિનો પાવર છે। ત્યારબાદ સૌથી મહત્ત્વનો જે પાવર છે એ છે આપણા અર્ધજાગૃત મનનો વોચમેન, ચોકીદાર। આ જે ટૉપિક છે એની ઉપર સ્પેશિયલ આપણે એક ટૉપિક આખું લેવું। તો જાગૃત મનની જે શક્તિઓ છે એમાં બધા જ જે કંઈ પાવર છે એ બધા જ મહત્ત્વના છે, પણ એમાં અર્ધજાગૃત મનનો જે ચોકીદાર છે એ ખૂબ મહત્ત્વનો છે। આપણી જિંદગીની અંદર આપણને ચારો તરફથી વિચારો મળી રહ્યા છે, પોઝિટિવ, નેગેટિવ વગેરે, અને અર્ધજાગૃત મન જે છે એ 24 કલાક કામ કરે છે। જાગૃત મન છે એ માત્ર આપણે જ્યારે જાગતા હોય ત્યારે જ કામ કરે છે। તો આજુબાજુમાંથી નકારાત્મક વિચારો, નકારાત્મક ભાવનાઓ વગેરે આપણને 24 કલાક મળતું હોય છે। તો આપણો જો જાગૃત મનનો જે આ પાવર છે ચોકીદાર, એ જો ચોકીદાર ચોક્કન ન હોય તો નકારાત્મક વિચારોને અર્ધજાગૃત મન સુધી જવા દેતા નથી। તો આ એકવાર અર્ધજાગૃત મન પાસે જે કોઈ ચિત્રો કે વિચારો કે લાગણીઓ ત્યાં સુધી પહોંચે છે તો એ આપણા જીવનની અંદર એને એક સ્વરૂપ આપી દેતા હોય છે। તો આપણા જાગૃત મનનો પાવર એટલે આપણા અર્ધજાગૃત મનનો ચોકીદાર એ એક પાવર છે। તો આજે આપણે આ જાગૃત મનની શક્તિઓ વિશે જાણ્યું। હવે આવતા એપિસોડની અંદર હું તમને સ્પેશિયલ આપણા અર્ધજાગૃત મનની જે ચોકીદાર છે એની ઉપર આખો એક વિડીયો બનાવીશ। નમસ્કાર, ગણેશભાઈ ઘાસકટા।